વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 ના દાખલા સ્ટાર્ટ કરીએ છીએ. આપણે ગયા વખતે ગેલ્વેનોમીટરની થિયરી જોઈ હતી, બરાબર છે? લાસ્ટ ચેપ્ટરમાં તો ગેલ્વેનોમીટરની થિયરી આપણે જોઈ હતી. તો આપણે શું કરેલું હતું? ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરેલું હતું અને ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરેલું હતું. ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવા માટે આપણે શું કરવું પડતું હતું? બરાબર, આ ગેલ્વેનોમીટર છે, બરાબર, એનું એ મીટરમાં રૂપાંતર કરવા માટે આપણે શું કરવું પડતું હતું? એને સમાંતરમાં એક નાના મૂલ્યનો શું જોડવો પડતો હતો? શન્ટ જોડવો પડતો હતો. ખ્યાલ આવે છે? બરાબર. અને ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું હોય તો ગેલ્વેનોમીટરને શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ મૂકવામાં આવતો હતો. બરાબર છે? હવે આ બંને દાખલા પર, આ બંને જે થિયરી છે એના પર આધારિત એક વધારાનો સ્વાધ્યાયનો દાખલો છે. દાખલો નંબર છે 27 અને દાખલો નંબર છે 28. બરાબર. ચાલો, આ દાખલો વધારાનો છે પણ આપણે કરી દઈએ. તો સ્વાધ્યાયનો 27મો દાખલો છે. તમારે રકમ જોવાની હોય ત્યાં રકમ માત્ર ને માત્ર વાંચું છું, તમારે પછી એને જોઈને વ્યવસ્થિત કરવાનું. શું છે? ગેલ્વેનોમીટરના ગૂંચળાનો સ્વાધ્યાયનો 27મો દાખલો. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ 12 ઓહ્મ છે અને 3 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ માટે તે પૂર્ણ સ્કેલનું આવર્તન દર્શાવે છે. કેટલા માટે? 3 મિલી એમ્પિયર માટે પૂર્ણ સ્કેલ દર્શાવે છે. એટલે પૂર્ણ સ્કેલ એટલે એનો મીનિંગ શું? કે એ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો, બરાબર, મહત્તમ અવરોધ. બરાબર. ચાલો, આ ગેલ્વેનોમીટરને એટલે Ig આપેલો કહેવાય. પૂર્ણ સ્કેલ બતાવે છે એટલે કે 3 મિલી એમ્પિયર તમે એમાંથી પ્રવાહ પસાર કરશો તો એ પૂર્ણ સ્કેલ બતાવે છે. એટલે 3 મિલી એમ્પિયર કરતાં વધારે તમે પસાર કરી શકો નહીં. જો કરવા ગયા તો ગેલ્વેનોમીટરને નુકસાન થશે, કારણ કે 3 મિલી એમ્પિયર માટે પૂર્ણ સ્કેલ બતાવે છે, વધારેમાં વધારે. ઓકે, પૂર્ણ સ્કેલનું આવર્તન દર્શાવે છે. આ મીટરને 0 થી 18 વોલ્ટની અવધિના, 0 થી 18 એટલે કે મેક્સિમમ 18 વોલ્ટ સુધી આપણે વોલ્ટેજ માપી શકીએ ના વોલ્ટમીટરમાં તમે કેવી રીતે રૂપાંતર કરશો? ચાલો, તો તમને અહીંયા કઈ વસ્તુ આપેલું છે? ગેલ્વેનોમીટર અને વોલ્ટમીટરમાં આપણે રૂપાંતર કરવાનું છે. તો તમને ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે RS, ગેલ્વેનોમીટરનો જે તમને ગેલ્વેનોમીટરનો અવરોધ તમને કેટલો આપેલો છે? જુઓ, આ 12 ઓહ્મ. એટલે આ RG બરાબર 12 ઓહ્મ તમને આપેલો છે. ચલો, ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો આપેલો છે? RG બરાબર 12 ઓહ્મ. પછી તમને કેટલું Ig કેટલું આપેલું છે? એટલે ગેલ્વેનોમીટરમાંથી આપણે કેટલો પ્રવાહ પસાર કરી શકીએ? Ig બરાબર 3 મિલી એમ્પિયર. બરાબર. અને તમને કેટલા વોલ્ટમાં એને ફેરવવાનું છે? V બરાબર 0 થી 18. એટલે આપણે V કેટલો લેવાનો? 18 વોલ્ટ. ચાલો, હવે આપણને ખબર છે કે RS શોધવાનું સૂત્ર શું હતું? તો RS બરાબર આપણને સૂત્ર ખબર હતું V ના છેદમાં Ig માઈનસ G. આ સૂત્ર આપણે મેળવી ગયેલા હતા ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કર્યું. તો RS બરાબર V કેટલો છે? 18. Ig કેટલો છે? 3 મિલી એમ્પિયર, એટલે 3 × 10⁻³ માઈનસ G કેટલો છે? G એટલે કે RG. તમે G પણ લખી શકો, RG પણ લખી શકો. તો RG કેટલો છે આપણો? 12 ઓહ્મ. બરાબર છે? એટલે 12. એટલે અહીંયા શું થશે? 18,000/3 - 12. આનો જવાબ તમારો કેટલો આવે? ડાયરેક્ટ લખી દઈએ છે જવાબ. એટલે 6000 - 12. 6000 - 12 એટલે કેટલો આવશે? 5988 ઓહ્મ. એટલે હવે તમે શું કરશો? જો તમારું જે ગેલ્વેનોમીટર છે, સમજો આ તમારું ગેલ્વેનોમીટર છે, બરાબર. એ ગેલ્વેનોમીટરને શ્રેણીમાં તમે કેટલા મૂલ્યનો અવરોધ જોડશો? 5988 ઓહ્મનો તમે અવરોધ જોડશો. તો હવે તમારું આ જે આ ગેલ્વેનોમીટર છે, આ આખું જે છે એ આખું તમારું હવે શું બની ગયું? વોલ્ટમીટર. અને તમે આ વોલ્ટમીટરમાંથી કેટલો વોલ્ટેજ મહત્તમ માપી શકો? 18 વોલ્ટ સુધી. એટલે આ તમારો દાખલો ખૂબ જ કામનો છે. બરાબર છે? હવે આપણે એના પછીનો દાખલો જોઈએ છે. આ તમે જરાક જોઈ લેજો, બરાબર. બહુ ઈઝી દાખલો છે, 1 માર્કમાં અને MCQ માં બહુ વાર પૂછી શકાય. આ રીતના દાખલા બીજા ઘણા બધા પૂછી શકાય. ચાલો, હવે આપણે ગેલ્વેનોમીટરમાંથી એ મીટરમાં કન્વર્ઝન કરવાનો દાખલો આપણે જોઈએ. તો શું છે? જો દાખલો નંબર છે 28. દાખલો નંબર 28 શું છે? ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ કેટલો છે? 15 ઓહ્મ. ચાલો, આ ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ કેટલો છે? 15 ઓહ્મ. હવે આપણે ગેલ્વેનોમીટરમાંથી એ મીટરમાં રૂપાંતર કરવાના છે.
તો ગેલ્વેનોમીટરમાંથી એમીટરમાં રૂપાંતર કરવું હોય તો એને સમાંતરમાં શન્ટ જોડવો પડે નાના મૂલ્યનો હોય. તેનું મૂલ્ય કેટલું તે આપણે શોધીશું. તો 28મો દાખલો શું છે તે જુઓ. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ કેટલો છે? 15 ઓહ્મ. એટલે આ 15 ઓહ્મ છે, આ ગેલ્વેનોમીટરનું ગૂંચળું છે. અને 4 મિલી એમ્પિયરના વિદ્યુત પ્રવાહ માટે તે પૂર્ણ સ્કેલનું આવર્તન દર્શાવે છે. એટલે અહીંયા મહત્તમ કેટલું પૂર્ણ સ્કેલ કેટલો છે? 4 મિલી એમ્પિયર. એટલે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો કરંટ છે. એટલે તમને Ig કેટલો આવેલો છે? આ Ig તમને કેટલો આવેલો છે? Ig બરાબર 4 મિલી એમ્પિયર. Rg તમને કેટલો આપેલો છે? 15 ઓહ્મ. ચાલો બીજું શું કીધું છે? તો તેને 0 થી 6 એમ્પિયર અવધિના એમીટરમાં કેવી રીતે રૂપાંતર કરશો? 0 થી 6 મીટર અવધિનું રૂપાંતર કરવા. 0 થી 6 એમ્પિયર એટલે તમારે કેટલું મહત્તમ માપી શકે કરંટ? 6 એમ્પિયર મહત્તમ કરંટ માપી શકે એવો તમારે ગેલ્વેનોમીટરમાંથી એ મીટર બનાવવું છે. તો તમને I તમારે શું લખવાનું? અહીંયા I તમારે લખવાનું 6 એમ્પિયર. બરાબર? 6 થી વધારે માપી શકશે નહીં. ચાલો તો શું કરવું પડે? આ ગેલ્વેનોમીટરમાંથી જો મારે એ મીટર બનાવવું હોય તો ગેલ્વેનોમીટરને સમાંતરમાં મારે શું મૂકવો પડે? અવરોધ મૂકવો પડે. એનું સૂત્ર આપણને ખબર છે. Rs બરાબર Rg × Ig ના છેદમાં I માઈનસ Ig. બરાબર છે? ચાલો કેટલો છે Rg? Rg કેટલો છે? 15. Ig કેટલો છે? 4 મિલી એમ્પિયર એટલે 4 × 10⁻³ ના છેદમાં I કેટલો છે? 6 માઈનસ Ig કેટલો છે? 4 × 10⁻³ હવે તમે શું કરશો ખબર? 6 માંથી ડાયરેક્ટ 4 ને બાદ કરશો. એવું કોઈ પણ દિવસ કરવાનું નહીં. અહીંયા બાદબાકી જો ગુણાકારમાં વાંધો નથી આવતો, પણ અહીંયા બાદબાકી ક્યારે થાય? કેમ કે ઘણા નથી આવડતું. આ માત્ર 6 છે અને આ 4 × 10⁻³ છે. એટલે તમે ડાયરેક્ટ આની બાદબાકી નહીં કરી શકો. કાં તો અને બંનેના આ જે ઘાતાંક છે તે સરખા આવવા જોઈએ. 4 સાથે ઘાતાંક શું છે? 10⁻³ અહીંયા કોઈ નથી. એટલે બંનેને પહેલા કાં ઘાતાંકમાં ફેરવો કાં આનો ભાગાંક કાઢી નાખો. એટલે શું થશે? આ 15 × 10⁻³ ના છેદમાં 6 માઈનસ 0.004 આ માઈનસ 3 કાઢી નાખ્યો. એટલે હવે શું આવશે? 60 × 10⁻³ અને આ તમે જે બાદબાકી કરશો તો આનો આખો જવાબ હવે હું તમને કહી દઉં છું. અને આખો જવાબ આવશે 5 એટલે Rs કેટલો આવશે? 5 × 10⁻³ ઓહ્મ. બરાબર છે? સોરી 10 છે. 6 છે ને એટલે 10 જ આવશે. એટલે નિયરલી આપણે કેટલો જોઈએ છે? 10 મિલી ઓહ્મ. બહુ ઓછો અવરોધ. 10 મિલી ઓહ્મ નો આપણે અવરોધ લગાવવાનો. તમારે જે ગણતરી છે તે કેલ્ક્યુલેટર થી કરવાની. બરાબર છે? તમારે વ્યવસ્થિત ગણતરી કરવાની. આ મેઈન વસ્તુ અહીંયા હતું. બધા શું કરે છે? 6 - 4 કરે. 6 - 4 અહીંયા 2 લખે × 10⁻³ કરે. આ તદ્દન ખોટી વસ્તુ છે. તમારે શું કરવાનું? આ જે 4 છે એનો ઘાત કાઢી નાખવાનો અથવા તો અહીંયા 6 × 10 અને -3 માં ફેરવો એટલે 0.006 × 10⁻³. આ રીતે પણ તમે એને કરી શકો. આ બે દાખલા તમને જરા કામના હતા એટલે આપણે એને જોયા. બરાબર છે? કઈ નહીં. હવે આપણે શું લખવાનું? હવે લખવાનું કે આટલા મૂલ્યનો અવરોધ, Rs જેટલા મૂલ્યનો અવરોધ અહીં ગેલ્વેનોમીટરને સામા જોડીશું સમાંતરમાં. તો હવે તમારું આ જે ગેલ્વેનોમીટર આખું જે આ બન્યું એ તમારું શું બની ગયું? એવી. ચાલો આવી ગયો. બહુ ઈઝી છે. તમે એક બે વાર આને કરશો તો તમને આરામથી આવડી જશે. ચાલો હવે આપણે જોવાના છે ઉદાહરણનો છેલ્લો દાખલો. ઉદાહરણનો આપણે જોઈએ. એવી ગેલ્વેનોમીટર પર આધારિત છે કે આપણે એને પણ જોઈ લઈએ. તો એ કયો દાખલો છે તે આપણે જોઈએ. ઉદાહરણનો 13મો દાખલો. ચાલો શું લખેલું છે? ઉદાહરણનો 13મો દાખલો કે આપેલ આકૃતિમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. તમને આકૃતિ આપેલી છે એમાં તમારે શું માપવાનું છે? વિદ્યુત પ્રવાહ માપવાનો છે. બરાબર? આ વિદ્યુત પ્રવાહ તમારે માપવાનો છે A. બરાબર? આ કેટલો છે? 3 ઓહ્મ. બરાબર? આમાંથી આ પ્રવાહ જાય છે. ચલો આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. જો દર્શાવેલ એ મીટર પહેલું Rg બરાબર 60 ઓહ્મ અવરોધનું ગેલ્વેનોમીટર હોય એટલે પહેલું તમને શું કીધેલું છે? A. જો દાખલો જરા તમને
આનો નામ થાય એવો છે Rg બરાબર 60 ઓહ્મ 60 ઓહ્મ અવરોધ વાળું ગેલ્વેનોમીટર હોય. ચાલો હવે તમને શું કીધું છે જો પહેલું આપણે એક જ જોઈ લઈએ. ચાલો પહેલા શું કીધું છે તમે જો આ તમને પહેલા દાખલો પહેલા સમજો. તમને આકૃતિ આપી છે. આ આકૃતિમાં તમને શું કીધું છે તે જોઈએ. આ તમને આકૃતિ આપી છે. આ આકૃતિમાં તમને શું આપ્યું છે? અહીંયા a મીટર આપ્યું છે. હા સમજો. આ a મીટર આપ્યું છે અને એમાંથી કરંટ પસાર થાય છે, પ્રવાહ પસાર થાય છે. બરાબર? આનો અવરોધ છે 3 વોલ્ટ. આનો બેટરીનો વોલ્ટેજ છે 3 વોલ્ટ. હવે તમને શું કીધું છે? પહેલું આપણે એ જ જોઈએ. હા એ તો બીજું વધુ જોઈશું તો પૂછવાશો તમે કે Rg બરાબર 60 ઓહ્મ અવરોધ વાળું ગેલ્વેનોમીટર. એટલે તમે અત્યારે શું કરવાનું છે તમારે કે આ જે a મીટર છે ને એની જગ્યા પર તમે શું લઈ લો? ગેલ્વેનોમીટર. એ લોકો એવું કહે છે. હા અને આનો અવરોધ કેટલો છે? 60 ઓહ્મ. તો તમને શું કહે છે પહેલું કે a મીટરની જગ્યા પર તમે શું મૂકી શકો? એટલે તમે શું મૂકો છો કે જો આ a મીટર છે એની જગ્યા પર Rg બરાબર 60 ઓહ્મ નું શું હોય? ગેલ્વેનોમીટર હોય. હા તો તમને શું કીધું છે? ગેલ્વેનોમીટર હોય તો તમને એવું કીધું છે કે એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થાય. તો પહેલા આપણે શું કરવાનું છે કે જો તમે અહીંથી તમે અહીંયા a મીટરની જગ્યા પર તમે ગેલ્વેનોમીટર મૂક્યું બરાબર એવું કહે છે પહેલામાં. આપણે પછી પ્રવાહ શોધવાનું છે. બીજું હવે જોઈએ. બીજું શું કહે છે તે કે બી તે a માં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર હોય પરંતુ શન્ટ અવરોધ Rs બરાબર 0.02 ઓહ્મ વડે a મીટરમાં રૂપાંતર કરેલું હોય. બીજા કેસમાં શું છે તે કે એ લોકો શું કહે છે બીજા કેસમાં કે આ ગેલ્વેનોમીટરને સમાંતરમાં આપણે શું મૂકીએ? Rs અવરોધ વાળું શન્ટ મૂકીએ. અને Rs ની કિંમત કેટલી આપેલી છે? 0.02 ઓહ્મ. બરાબર? ચાલો પણ a મીટરમાં રૂપાંતર કરેલું હોય અને સી શૂન્ય અવરોધ વાળું આદર્શ a મીટર હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું? અને આ બધું બીજામાં શું કીધું છે? આ બધું કાઢી નાખો અને જે પહેલા ઓરિજિનલ a મીટર હતું તે મૂક્યું હોય તો ત્રણે ત્રણ વખતે આપણે શું શોધવાનો છે? કરંટ. ચાલો જોઈએ. પહેલા શું કીધેલું છે કે આ આપણે પહેલો કેસ જોઈએ. એટલે આપણે આને કાઢી નાખીએ. ચાલો પહેલો કેસ શું છે તે જોઈએ કે a મીટરની જગ્યા પર આપણે શું મૂક્યું છે? Rg બરાબર 60 ઓહ્મ અવરોધ વાળું શું મૂક્યું છે? ગેલ્વેનોમીટર. ચાલો તો ત્યારે આપણો કરંટ કેટલો? તો કરંટનું સૂત્ર શું? I બરાબર V ના છેદમાં R. તો જો આ R પ્લસ જો આ બે સમાન થવાના શ્રેણીમાં થવાના એટલે આ બંનેનો અવરોધ શું થશે? જોડાશે. એટલે R પ્લસ Rg. તો V કેટલો છે બોલો? 3 ના છેદમાં R કેટલો છે? 3 પ્લસ 60 એટલે 3/63. તો 3/63 ની કિંમત કેટલી આવશે? 0.047 એટલે કે 0.048 એમ્પિયર. એટલે કે પહેલી વખતે તમે જો ધ્યાન આપો તમે પહેલી વખત a મીટરની જગ્યા પર ખાલી શું મૂક્યું છે? ગેલ્વેનોમીટર. અને આપણે જોઈ લઈ પડતી મુશ્કેલીઓ કે a મીટરની જગ્યા પર આપણે જો ડાયરેક્ટ ગેલ્વેનોમીટર મૂકીએ તો આપણને કઈ મુશ્કેલી નડશે? તો પહેલી મુશ્કેલી શું નડશે કે આ ગેલ્વેનોમીટર બંધ થઈ જશે, બગડી જશે. ગેલ્વેનોમીટર જો નહીં બગડ્યું તો એમાંથી જે પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે તે કેટલો બતાવ્યો? 0.048. આ કેવો હશે? ખોટો હશે. કેમ ખોટો હશે? કે એની અંદર આ અને આ બેનો શું થયો? સરવાળો થયો. જ્યારે આપણે તો 3 ઓહ્મ અવરોધમાંથી પસાર થતો જ કરંટ જોઈએ છે. પણ માત્ર ગેલ્વેનોમીટરને મૂકવાથી આ અને આ બેનો શું થયો? સરવાળો. જો 3 અને 60. એટલે આ બધા રીડિંગ આ રીડિંગ કેવું છે? ખોટું. ઓરિજિનલ કરંટ આ નથી. બરાબર? ચાલો હવે મને શું કીધું કે હવે આને સમાંતરમાં Rs મૂલ્યનો આપણે શું જોડી દઈએ? Rs બરાબર 0.02 ઓહ્મ અવરોધ વાળો આપણે શું જોડી દઈએ? શન્ટ. ચાલો તો હવે આ ટોટલ અવરોધ ટોટલ આ બંને હવે આ બે સમાન આવ્યા બોલો સમાંતરમાં આવ્યા Rg અને Rs બે સમાંતરમાં આવ્યા. therefore ગેલ્વેનોમીટરનો કુલ અવરોધ
1/r ડેશ બરાબર 1/rg પ્લસ 1/rs. ડાયરેક્ટ જો આપણે લખીએ તો rg * rs ના છેદમાં rg પ્લસ rs. કેટલો છે rg? 60 * 0.02 60 પ્લસ 0.02 એટલે તમારો r ડેશ કેટલો આવશે તમે જુઓ તો 0.02. લઈ ગયો. એટલે હવે આ આખા જે ગોળ કર્યું છે એનો કુલ અવરોધ કેટલો આવ્યો? r ડેશ 0.02. હવે આ 3 ઓહમમાં 0.02 આપણે ઉમેરવું પડશે. હવે આ લેસામાં થઈ કે 3 અને 0.02. પહેલા 3 અને 60 શ્રેણીમાં થતા હતા. કોણ કોણ? 3 અને 60. તેની જગ્યા પર હવે શું થવાનું? ધેરફોર હવે કુલ અવરોધ કેટલો થશે બોલો? બરાબર r બરાબર 3 પ્લસ 0.02 એટલે 3.02 ઓહમ થશે. કઈ બહુ ફરક નહીં પડે. ધેરફોર ચાલો હવે કરંટ કેટલો થશે? I બરાબર v ના છેદમાં r. v કેટલો છે? 3 અને આ કેટલો છે? 3.02. એટલે તમારો હવે કરંટ કેટલો આવશે? 0.99 એમ્પિયર. તો બાળકો આ કેવો કરંટ છે? જો તમે ગેલ્વેનોમીટરને સમાંતરમાં RS બરાબર 0.02 મૂલ્યનું તમે શું મૂક્યું? શન્ટ. તો આ તમારું શું બની ગયું? હવે એમીટર બની ગયું. અને એ એમીટર કેટલો કરંટ બતાવ્યો? 0.99 જે સાચો છે. પણ તમે માત્ર ગેલ્વેનોમીટર મૂકશો તો કેટલો કરંટ બતાવેલો હતો? 0.048 જે ખોટો છે. બરાબર. અને છેલ્લું તમને શું કહે છે કે આદર્શ એમીટરનો અવરોધ તમે શું કીધું છે? હવે ત્રીજું કે જો શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય તો તમે ત્રીજા કેસમાં શું કહે છે? આ બધું તમે હવે કાઢી નાખો અને માત્ર અહીંયા આદર્શ અવરોધ વાળું અવરોધ બરાબર 0 અહીંયા શું મૂકી દઈએ? એમીટર. આનો અવરોધ કેટલો છે? 0. તો હવે તમારો કરંટ કેટલો આવવાનો બોલો? I બરાબર v ના છેદમાં r. v કેટલો છે? 3 અને r પણ કેટલો છે? 3 એટલે 1. તો તમે જુઓ જ્યારે એમીટર મૂકેલું સાચું તો કરંટ કેટલો આવ્યો? 1 એમ્પિયર. અને ગેલ્વેનોમીટરમાંથી તમે શન્ટ મૂકીને એમીટરમાં રૂપાંતર કર્યું તો કરંટ કેટલો આવ્યો? 0.99. નિયરલી એક જ કહેવાય. એટલે આ અને આ બે કેવા છે? સાચા. જ્યારે આ કેવું છે? તદ્દન ખોટું. એટલે ગેલ્વેનોમીટરને એમીટરમાં રૂપાંતર કરવું હોય તો શન્ટ જોડવો પડે તો સાચું મૂલ્ય આવે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા જોઈએ છે બીજા. દાખલા ચલાવવા પહેલા મેં અત્યારે તમને છે ને બે થિયરી આપણે જોઈ ગયા હતા. એ બંનેના જે સૂત્રો હતા તે ખૂબ જ આઈએમપી અને એ બે સૂત્રોમાં તમે ખૂબ એટલે ખૂબ જ ગૂંચવાશો. તો પહેલા મેં તમને બે સૂત્રો લખાવું છું. કમ્પલસરી ને બરાબર ધ્યાનથી વાંચવાનું. એ જો તમે નહીં કરશો તો તમે એ બે સૂત્રોમાં બહુ ગૂંચવાશો. ચાલો પહેલું સૂત્ર છે કે ધારો કે મારી પાસે એક વર્તુળાકાર રિંગ છે. બરાબર. આ વર્તુળાકાર રિંગનું શું છે? કેન્દ્ર. આ શું છે? એની ત્રિજ્યા. તો વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર જો તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય B અને આ રિંગમાંથી શું પસાર થાય છે? વિદ્યુત પ્રવાહ I. તો આનું કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર છે B બરાબર μ0I ના છેદમાં twice A. આટલું જ માત્ર સૂત્ર છે. μ0I ના છેદમાં 2A. જો આ રિંગને ઘણા બધા આંટા હોય તો એને આપણે n વડે શું કરવાનું? ગુણી દેવાનું. એટલે સૂત્ર શું આવશે? B બરાબર μ0NI ના છેદમાં twice A. બીજું એક સૂત્ર છે એના જેવું જ છે પણ તમને પૂછ્યું ધારો કે અનંત લંબાઈનો મારી પાસે તાર છે. આ અનંત લંબાઈના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જો કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એની આજુબાજુના વિસ્તારમાં શું ઉત્પન્ન થશે? આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. B કેટલા અંતર? આ એ અંતરે તમે એને r અંતર લખી શકો, કેપિટલ R અંતર લખી શકો, સ્મોલ r અંતર લખી શકો. આ આટલા અંતર P બિંદુએ તમારે શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. તો આ અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધરી તારને લીધે આ જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર B બરાબર સૂત્ર શું આવશે? μ0I ના છેદમાં 2πr.
સમજો તમે આ બે સૂત્રમાં ખૂબ જ ગૂંચવાશો તમે રિંગ હોય ને રિંગ એટલે તમે મગજમાં શું ધારો કે રિંગ હોય એટલે 2πr આવશે ના રિંગમાં નીચે પાઈ નથી આવતું જ્યારે વિદ્યુત પ્રવાહ ધરી તાર છે તારને લીધે આપણે આ જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર જોઈતું છે તો ત્યાં સૂત્ર શું આવશે B μ0 I ના છેદમાં 2πr બીજી એક વસ્તુ આ રિંગમાં n આટા હોય તો એમાં n આવી શકે અહીંયા તારમાં આટા વાટા હોતા નથી એટલે અહીંયા n આવતો નથી તો આ બે સૂત્ર એટલા બધા કામના છે રિંગના લીધે તેના કેન્દ્ર પર સૂત્ર તો નીચે પાઈ નહીં આવશે તારના લીધે નીચે પાઈ આવશે મેં જોયું છે ઘણા બધા વિદ્યાર્થીઓ આનું સૂત્ર અહીંયા લખે છે અને આનું સૂત્ર અહીંયા લખે છે બરાબર આ તાર છે તારમાં આટા નથી આવતા રિંગમાં આટા આવે છે એટલે અહીંયા n મોટે ભાગે આવશે નહીં તમારે એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે આ બે સૂત્રો પર આધારિત દાખલા જોવાના છે આ બે સૂત્રો છે એના પર આધારિત આપણે હમણાં દાખલા જોઈશું બરાબર ચાલો તો પહેલા દાખલો આપણે જોઈએ ફટાફટ હવે એમાં એક દાખલા હશે તે ઉદાહરણમાં તમારે ઘરકામમાં કરવાના છે એ હું તમને કહીશ કે તમારે કયા ઘરકામમાં કરવાના છે પહેલો દાખલો જુઓ સ્વાધ્યાયનો પહેલો દાખલો બધા એક માર્કમાં પૂછી શકાય 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 100 આટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે ચાલો શું આપેલું છે તમને એક આ વર્તુળાકાર ગૂંચળું આપેલું છે એમાં કેટલા આટા છે બોલો અને n આટા કેટલા છે બોલો 100 આટા n બરાબર 100 ચાલો એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે 0.4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એની ત્રિજ્યા કેટલી છે બોલો આ a બરાબર કેટલી છે 8 સેન્ટીમીટર ત્રિજ્યા કેટલી છે 8 સેન્ટીમીટર છે ચાલો તો આ ત્રિજ્યા a બરાબર કેટલા છે 8 સેન્ટીમીટર તો a બરાબર 0.08 મીટર બરાબર છે ચાલો તો આપણે એના કેન્દ્રમાં શું શોધવાનું છે ચુંબકીય ક્ષેત્ર હમણાં જ આપણે સૂત્ર જોઈ ગયા તો B બરાબર μ0 n I ના છેદમાં twice a ચાલો μ0 એટલે તમને બધાને ખબર હોવી જોઈએ μ0 ની કિંમત બધા યાદ રાખવાની 4π × 10⁻⁻⁷ μ0 ની કિંમત તમારા કમ્પલસરી બધા યાદ રાખવાની રહેશે 4π × 10⁻⁷ આટા કેટલા છે 100 I કેટલો છે 0.4 છેદમાં 2 a કેટલો છે બોલો 0.08 તમારે કેલ્ક્યુલેટર ની પણ જરૂર નહીં રહેશે તમે એમને આ દાખલા કરી શકો છો તો ડાયરેક્ટ જવાબ આવશે 3.14 × 10⁻5 ટેસ્લા ખૂબ સરસ ને ખૂબ ઈઝી દાખલા છે માત્ર તમારા સૂત્રનું ધ્યાન રાખવાનું છે રિંગ આવશે તો નીચે પાય આવશે નહીં ઓકે નેક્સ્ટ બીજો દાખલો છે એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે આ એક લાંબો સીધો તાર છે એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે 35 એમ્પિયર તારથી 20 સેન્ટીમીટર આ જે તાર છે તેનાથી r બરાબર 20 સેન્ટીમીટર અંતરે આપી બિંદુ આવેલું છે બરાબર આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું ચાલો ખબર ને આ હમણાં તમને કહી દો therefore ડાયરેક્ટ સૂત્ર લખીએ B બરાબર μ0 I ના છેદમાં 2πr હવે પાઈ આવશે બરાબર છે ચાલો અથવા તમે y પણ લખી શકો x પણ લખી શકો તો B બરાબર 4π × 10⁻⁷ × 35 ના છેદમાં 2 પાઈ તો પાઈ ઉડી જવાના છે બરાબર ઇન્ટુ r કેટલો છે બોલો 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર થશે બરાબર અને આપણે 0 r બરાબર 20 સેન્ટીમીટર બરાબર 0.2 મીટર આનો આપણે જવાબ જો કરીએ ડાયરેક્ટ જવાબ થઈ શકે 35 નું 70 અને ભાગ્યા 2 પણ હું ડાયરેક્ટ લખું છું તમારે ઘરે કેલ્ક્યુલેટર પર ગણવાનો આનો ડાયરેક્ટ જવાબ કેટલો આવશે 35 × 10⁻⁶ कैसे बराबर છે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો જે છે સેમ આના જેવો છે ઘરકામમાં સેમ આ જ વેક્ટર સૂત્ર તમારે મૂકવાનું છે બરાબર છે પછી સ્વાધ્યાયનો ચોથો પણ છે તે પણ આ જ સેમ દાખલો છે આ સૂત્ર મૂકવાનું છે થોડું સમજીને એ પણ તમારા હોમવર્કમાં કરવાનું છે
બરાબર છે. ચાલો હવે આપણે પાંચમો દાખલો જોઈએ. પાંચમો દાખલો આપણે જોઈએ. ચાલો પાંચમો દાખલો તમને બધાને ખબર છે. કોઈ વિદ્યુત પ્રવાહ કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર જો સૂત્ર બતાવું છું. આ ચુંબકીય ક્ષેત્ર B છે. એ ચુંબકીય ક્ષેત્ર B ની અંદર જો આપણે કોઈ વિદ્યુત પ્રવાહ ધરિત શું મૂક્યો છે? આ તાર. બરાબર, વિદ્યુત પ્રવાહ ધરિત આપણે શું મૂક્યો છે? તાર. તો આ તાર પર આ તારનો ખૂણો કેટલો છે? થીટા. આ તારની લંબાઈ છે L, ચુંબકીય ક્ષેત્ર B અને આ ખૂણો શું છે? થીટા. અને એમાંથી શું પસાર થાય છે? વિદ્યુત પ્રવાહ I. તો જો કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે જો કોઈ L લંબાઈના તારને મૂકીએ થીટા ખૂણે, તો આ તાર પર શું લાગશે? બળ લાગશે. તો એ બળનું મૂલ્ય શું છે? F બરાબર IL ક્રોસ B, એટલે ILB sin થીટા. એટલે F નું મૂલ્ય શું આવશે? બિલ sin થીટા. આ સૂત્ર બહુ એટલે બહુ જ કામનું છે, તમને ઘણી વખત કામ લાગશે. જો ખૂણો નિયમ આપણે પરપેન્ડિક્યુલર મૂકી દીધું એટલે કે લંબ મૂકી દીધું તો sin 90 એટલે 1 થશે. એટલે ખાલી સૂત્ર શું આવશે? બિલ. ચાલો તો હવે આપણે આ સૂત્ર પર આધારિત દાખલો આપણે જોવાનો છે. F બરાબર સૂત્ર શું છે બોલો? BIL લખી દઉં છું. F બરાબર BIL sin થીટા. ચાલો શું છે જુઓ. રકમ શું છે જુઓ આપણે. તો પાંચમો દાખલો, સ્વાધ્યાયનો પાંચમો. 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં. આ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે બોલો? આ ચુંબકીય ક્ષેત્ર છે B બરાબર 0.15 ટેસ્લા ના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 નો કોણ બનાવતી દિશામાં રહેલો તાર. એક તાર છે. આ જે તાર છે એનો આ ચુંબકીય ક્ષેત્ર સાથે ખૂણો કેટલો છે? 30. અને તારમાંથી કેટલો પ્રવાહ વહે છે? આ તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. આ તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું? જો તારની લંબાઈ આપી નથી, સમજજો બાળકો, તમને અહીંયા તારની લંબાઈ આપી નથી. હા, તારની લંબાઈ નહીં આપે તો આપણે એકમ લંબાઈ જ શોધી કાઢવાનું. એટલે શું કરવાનું? ચલો આ તાર પર લાગતું બળનું સૂત્ર શું? F બરાબર BIL sin થીટા. તમને લંબાઈ નથી આપી તો લંબાઈને શું કરો? છેદમાં લઈ લો. એટલે શું થશે બોલો? એકમ લંબાઈ દીઠ. આપણે લંબાઈ નહીં આપી તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ. ધારો કે એની લંબાઈ 5 હોય તો 5 મીટર હોય તો 1 મીટર દીઠ કેટલું લંબાઈ લાગે, કેટલું બળ લાગે તે આપણે શોધી કાઢવાનું. તો B I sin થીટા કેટલું છે? B 0.15, I કેટલું છે બોલો? 8 અને sin કેટલું છે? 30. તો શું થશે? આ 0.15 આ 8 અને sin 30 એટલે 1/2. તો આનો આન્સર કેટલો આવશે? 0.6 ન્યૂટન. F/L એકમ શું આવશે બોલો? ન્યૂટન પર મીટર. તો કે F/L છે ન્યૂટન પર મીટર. એકમ લંબાઈ દીઠ લાગતું બળ મળી ગયું આપણને. બરાબર. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો છે તે પણ આના જેવો જ છે. તેમાં લંબાઈ કદાચ આપી હશે. બરાબર. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો હોમવર્કમાં સેમ છે. આમાં લંબાઈ નથી આપી, તેમાં લંબાઈ આપી છે. ચાલો હવે આપણે જોવાના છે હવે આપણે સ્વાધ્યાયનો અને પછીનો દાખલો જોવાના છે. આપણે કયો જોઈએ? આપણે આ છઠ્ઠો હોમવર્કમાં આવ્યો. હવે આપણે સાતમો જોવાના છે. સાતમો દાખલો આપણે જોઈએ.